શું કરણભાઈ, આજ તો યાર ખરેખર ટાઈમ જ નથી મળ્યો મને ન્યૂઝ જોવાના. શું આજના કંઈ અપડેટ છે કંઈ નવા? કંઈ જણાવો યાર, આજ તો મારે જોવાનો પણ ટાઈમ નથી મળ્યો ટીવી પર. કશો વાંધો નહીં, આજે તમને 10 એવા ન્યૂઝ બતાવું છે. ટૂંકમાં બતાવીશ પણ તમારે જાણવા જરૂરી હશે એવા બતાવું. સૌથી પહેલા વાત કરીએ વાવ અને વાયનાડની. આમ જોવા જઈએ તો બંનેની પેટા ચૂંટણી હતી, પરંતુ બંનેમાં અલગ અલગ રિઝલ્ટ છે. આમ જોવા જાય તો વાયનાડમાં તો ફરી એકવાર કોંગ્રેસ આવી છે, પરંતુ જો વાવની વાત કરવામાં આવે તો છેલ્લી ઘડીએ આખું ચિત્ર જ બદલાઈ ગયું છે. વાવમાં કોંગ્રેસની બદલે આ વખતે ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે અને ગુલાબ ખીલી જ ના શક્યું. એવું માનવામાં આવે છે કે 1500 થી 2000ની લીડથી આ ભાજપ જીત્યા છે, પરંતુ કોઈને આશા નથી. કદાચ તમને પણ આશા નહીં હોય કે આવું કંઈક થઈ શકે છે, બટ થયું છે એવું. અને વાયનાડ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસને 6 લાખની લીડ મળી છે. કરણભાઈએ તો મને જણાવ્યું ગુજરાતનું, બટ હવે કંઈક મહારાષ્ટ્રનું એ સાઈડનું કંઈક જણાવો કંઈ. હા, તો આજે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણીના પરિણામો આવ્યા છે અને ત્યાં ભાજપ, શિવસેના અને એનસીપીની જે મહાયુતિ હતી તેને પણ બહુમતી સાથે સરકાર બનાવી છે અને સામે ઉદ્ધવ ઠાકરેને જે છે ભારે ઝટકો લાગ્યો છે. પણ અત્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે પૂછાતો પ્રશ્ન એ છે કે હવે ત્યાંના સીએમ કોણ બનશે. આ સિવાય ઝારખંડમાં પણ ચૂંટણી હતી, તેના પર પરિણામો સામે આવી ગયા છે અને ઝારખંડની ચૂંટણીના પરિણામોમાં ભાજપને ઘણું પાછળ આવી ગયું છે અને ત્યાંની જે પાર્ટી છે ઝારખંડ મુક્તિ મોરચા, તેને ઘણી બહુમતી મળી છે અને આ જે પાર્ટી છે એ ઇન્ડિયા ગઠબંધનનો પાર્ટ છે, એટલે કે ત્યાં કોંગ્રેસ સરકાર ફરીથી આવી ગઈ છે. યાર રાજનીતિની પંચાયત તો બહુ થઈ ગઈ યાર, કંઈક નવું સંભળાવો યાર, કંઈક નવું સંભળાવું. એવા ન્યૂઝ આવ્યા છે કે જે કદાચ જાણીને તમારે એ સમજવું પડશે, તમને થોડીક શીખ પણ મળશે. તમે ચોક્કસથી ઘણી બધી વખત તમારી પાસે સીએનજી ગાડી હશે ને તો સીએનજી રિફિલ કરવા માટે સીએનજી સ્ટેશને પહોંચ્યા હશો અને ઘણી બધી વખત તમે જોયું પણ હશે કે ઘણા બધા લોકો એવા હશે કે એ ગાડીની બહાર નીકળતા જ નથી અને સીએનજીને રિફિલ કરવા મૂકી દે છે. આવું બિલકુલ ન કરતા, કારણ કે આણંદના ભાણેજ પાસે એક સીએનજી પંપ આવેલો છે. ત્યાં જ પોતાની ગાડી જ્યારે ગેસ પુરાવા માટે મૂકે છે કે તરત જ એમાં બ્લાસ્ટ થઈ જાય છે અને 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થાય છે. આસપાસની 2 ગાડીઓને નુકસાન થાય છે અને જે સીએનજી પંપ છે એને પણ નુકસાન થાય છે. યાર આ લોકો તો ટેન્શન વાળા ન્યૂઝ આપ્યા છે, તમે કંઈક સારા ન્યૂઝ સંભળાવો યાર. જરૂરથી. સામાન્ય જનતા માટે ખુશીના સમાચાર છે. છેલ્લા 3 દિવસની અંદર સિંગ તેલના ભાવની અંદર ₹80નો ઘટાડો થઈ ચૂક્યો છે અને હજુ પણ એવી આશા વ્યક્ત થઈ રહી છે કે હજુ પણ ભાવ ઘટી શકે છે. ચાલુ વર્ષે પડેલા વરસાદના કારણે મગફળીની આવકમાં ખૂબ જ સારું ઉત્પાદન થયું છે અને છેલ્લે પડેલા વરસાદના કારણે થોડો ઘણો પાક બગડ્યો હતો, છતાં પણ ઓવરઓલ જોવા જઈએ ખૂબ જ સારા પ્રમાણમાં મગફળીની આવક થઈ છે. યાર વરસાદ તો બહુ પડ્યો, આ ઠંડી ક્યારે પડશે? ઠંડી, તમે ધાબડાનું સ્વેટર કાઢી લો, કારણ કે ઠંડી શરૂ થઈ ગઈ છે અને થોડા દિવસોમાં વધારે પડતી પણ ઠંડી આવવાની છે. પણ એ વચ્ચે વરસાદ પણ આવવાનો છે. જો કે ગુજરાતમાં વરસાદ નથી આવવાનો, આ વરસાદ જે છે સાઉથ ઇન્ડિયામાં આવશે, ખાસ કરીને કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વરસાદ આવશે. ક્યારે? તો 26 અને 27 તારીખે આ વરસાદ આવવા જઈ રહ્યો છે. એ બાદ આખા ભારતમાં જોરશોરની ઠંડી શરૂ થઈ જશે અને ડિસેમ્બરમાં ખૂબ જ ઠંડી પડશે. તો તમે પણ સ્વેટર અને ધાબળા કાઢી રાખજો. યાર પેલું અદાણીનું શું થયું યાર? અદાણીનું એવું થયું છે કે તમને ખબર છે કે અમેરિકામાં ગૌતમ અદાણી ઉપર એક કેસ ચાલી રહ્યો છે, જેને જ કારણે એના પડઘા હાલ ભારતમાં પણ પડ્યા છે. સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા હવે એ તપાસ કરશે કે એકચ્યુઅલમાં અદાણીએ કંઈક કાળા ધોળું કર્યું છે કે નહીં, એટલે કે બજારમાં કંઈક ગોટાળો કર્યો છે કે નહીં, એના ઉપર હવે તપાસ કરશે અને જો સાબિત થશે તો ગૌતમ અદાણી ઉપર કેસ પણ થઈ શકે છે. આ ન્યૂઝ છે. સિરિયસલી એ સાગરભાઈ, આ રશિયા અને યુક્રેનનું શું છે યાર? યુદ્ધ પત્યું કે નહીં યાર? નહીં, ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે અને આવો દાવો કર્યો છે યુક્રેનના ભૂતપૂર્વ સૈન્ય કમાન્ડર ચીફ ઇન વાલેરી ઝાલુજનીએ. તેમના દાવામાં એવું પણ સ્પષ્ટ થાય છે કે યુક્રેન એ રશિયાનો સામનો નહીં કરે, કારણ કે ઉત્તર કોરિયાના સૈનિકો પણ એ રશિયાની તરફેણે આવીને ઊભા છે. બીજી તરફ જોવા જઈએ તો સેનાના હિઝબુલ્લાહને નિશાન બનાવી લેબનોન ઉપર હવાઈ હુમલો કર્યો છે. શનિવારે રાજધાની બેરુતના મધ્યમાં ઇઝરાયલના રોકેટના ભયથી માહોલ ફેલાયો હતો. આ રોકેટના હુમલાથી ઘણી બધી ઇમારતો ધ્વસ્ત થઈ હતી અને જેનો વિડીયો પણ વાયરલ થયો છે. યાર ક્રિકેટમાં શું ચાલે છે યાર? મને તો આમાં કંઈ નોલેજ તો છે નહીં, પણ તો બી જણાવો યાર, કંઈક સાંભળવા જેવું. ના યાર. અરે પેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે ને, એમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે જે મેચ રમાઈ રહી છે એમાં ઓસ્ટ્રેલિયા પેલા દાવમાં 104 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી અને આપણે 46 રનની લીડ મેળવી લીધી હતી. અને બીજા દિવસે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પર ઘણી ભારે પડી અને ટીમ ઇન્ડિયાએ 172 રન બનાવી લીધા હતા અને હજુ પણ આપણી ઇનિંગ ચાલી રહી છે અને કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ જે છે એ રમી રહ્યા છે અને આવતીકાલે પણ હજુ તેઓ રમશે અને કુલ આપણે 216 રનની લીડ બનાવી લીધી છે. એટલે આ વખતેનો મેચ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે, જોજો તમે. યાર કરણભાઈ, આ એક્ટર્સ આપણે શાહરૂખ ખાન, પ્રીતિ જિંટા આ લોકો આવે, એ કઈ મેચ હોય છે?
અરે હા તમે આ ભાઈ આઈપીએલ ની વાત કરે છે તમને પણ આઈપીએલમાં ઇન્ટરેસ્ટ હશે એટલા માટે થઈને તો હવે આ વિડીયો તમે જોઈશો. આઈપીએલની જો વાત કરવામાં આવે 24 થી 25 નવેમ્બરે સાઉદી અરેબિયામાં ઓક્શન રાખેલું છે, પરંતુ આનો જે ટાઈમ છે ને એ 3 વાગ્યાનો હતો, પરંતુ એ ટાઈમ થોડો ચેન્જ કરી નાખ્યો છે. 3:30 વાગે હવે આવતીકાલે ઓક્શન થવાનું છે. હવે એની પાછળનું કારણ એ છે કે ભારત ને ઓસ્ટ્રેલિયા મેચ ચાલી રહી છે. મેચ માટે થઈને જ આ જે ટાઈમ છે એ ચેન્જ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈ સ્પેશિયલ રિક્વેસ્ટ મોકલી હતી જેને એક્સેપ્ટ કરી નાખવામાં આવી છે અને આવતીકાલે 3:30 વાગે આઈપીએલનું ઓક્શન શરૂ થઈ જવાનું છે. ત્યારે તમારી ફેવરેટ ટીમ કઈ છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. કરણભાઈ, આજના ન્યૂઝ તો મળી ગયા, હવે રોજના ન્યૂઝનું શું છે? આજના ન્યૂઝ તો મળી ગયા, પરંતુ હવે તમારે ભવિષ્યમાં આવા ન્યૂઝ જાણવા હોય એટલે કે ટોપ 10 ન્યૂઝ જાણવા હોય અથવા તો આની સાથે સાથે જે દેશ દુનિયાના ટૂંકમાં સમાચાર સાંભળી લેવા હોય ને તો તમારે એક જ વસ્તુ કરવાની છે. VTVGujarati.com ની અમારી જે ચેનલ છે ને એને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. રોજ સાંજે 7:30 વાગે આવી જવાનું છે, એટલે કે ન્યૂઝ કેપ્સ્યુલ જોઈ લેવાનું છે, જેથી તમને દેશ દુનિયાની બધી જ ન્યૂઝ મળતી રહે. અમને કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. યસ.